હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે મારે જવાનું છે મમ્મીના સ્કૂલે. તો ચાલો તમે પણ આવજો મારી સાથે ને આપણે જોઈએ કે આજે કેવો જાય છે દિવસ મમ્મીના સ્કૂલમાં. તો ગાઈસ, હવે મેં કપડાં પહેરી લીધા છે ને જો આ છે મારો થેલો. આમાં મેં પાણીની બોટલ લેવું છે ને આ છે મમ્મીનો થેલો. ને એટલો ભારી હતો ને કે ઉચકાતો જ નહીં હતો. અને પછી જુઓ ગાઈસ, હર્ષુ મારી હાટુ કંઈક લાવ્યો છે. એની હાટું પણ લાવ્યો પણ એ ત્યાં જઈને ખોલશે. અને ગાઈસ એટલું વાક હતું ને હાર્ડ, ખુલતું જ નહોતું. મેં કેટલી મહેનત કરી તમને અહીંયા દેખાતી જ હશે. કેટલી માથાકૂટ કરી પણ પછી મને આઈડિયા આવ્યો કે હું આને ચાકુથી ખોલું. એટલે પછી જો ફટાફટ કરતી છે ને મેં અહીંયા ખોલી લીધું છે ચાકુથી. અને જો હવે આ કંઈક આવું લાગે છે ઉપરથી જોવામાં. તો ચાલો ટેસ્ટ કરીએ. અને ગાઈસ ઓકે હતું, બહુ સારું નહોતું. તો ચાલો હવે આપણે જઈએ મમ્મીના સ્કૂલે. તો હવે હું મમ્મીના સ્કૂલે પહોંચી ગઈ છું ને જો આ છે નીચેનો ફ્લોર. અહીંયા ઓફિસ ને એવું છે. અને જો હવે હું ક્લાસમાં આવી ગઈ છું. આ છે જો ક્લાસ, અહીંયા મમ્મી બેઠી છે. અને જો અહીંયા બધા સ્ટુડન્ટ છે. હવે મમ્મીએ કીધું કે સિટ ડાઉન, તો બધાય જો આ છે. અને પછી જો અહીંયા જનગણમન ચાલુ થવાનું હતું તો બધા ઊભા થઈ ગયા છે. અને પછી ચાલુ થઈ ગયું. તો જો હવે બધા ઊભા છે અને હું પણ ઊભી હતી. પણ હરખો વિડીયો નહોતો આવતો એટલે પછી આગળ સ્ટેજ ઉપર વહી ગઈ અને પછી મેં વિડીયો બનાવ્યો. તો જો હવે આવું છે. અને મારા ભાઈને તો કંઈ ફરક જ નથી પડતો. જનગણમન મને હોય કે ગમે એ કામને મને નરક ખાતો હતો. અને પછી અહીંયા બધા એની નોટબુક ને એવું બધું કાઢતા હતા. અને જો અહીંયા મેમ દોડતા હતા પાંડા. આ બીજા મેમ છે, પાંડા દોડતા હતા. ગાઈસ આજે હતું ટેસ્ટ પેપર. જો અહીંયા મમ્મી બધાને પેપર આપતી હતી. નાના છોકરા નહીં તે પેપર હોય જ તે તમ તારે ચિંતા કરે ને. અને પછી હું ત્યાં છેલ્લી બેન્ચીસે બેઠી હતી ને ગાઈસ ટાઈમ આવી ગયો. જેની આપણને વાત હોય હંમેશા લંચ ટાઈમની. જો અહીંયા છે આ બધાના ડબ્બા. મને આ લોકોને જોઈને છે ને બહુ ભૂખ લાગી હતી. સાચું પૂછું તમને. તો હવે જો અહીંયા બધા આમાં બેઠા છે. પછી આ લોકો હવે ક્લાસમાંથી જાય છે. ક્લાસમાં વિડીયો બનાવતો તો એટલે બેઠી હતી. જુઓ ગાઈસ ટાઈમ આવી ગયો પર લખ્યું છે ઇટ્સ ધ મોસ્ટ વન્ડરફુલ ટાઈમ ઓફ ધ યર્સ. એટલે આવો ટાઈમ વર્લ્ડમાં ક્યાંય નથી. પછી મેં તો મારું વડાપાઉં ખાઈ લીધું હતું પણ એને રેકોર્ડ કરવા ભૂલી ગઈ હતી એટલે એમાં બતાવ્યું નથી. પછી જો ક્લાસ ખાલી હતો પણ આ છોકરો ખબર નહીં મને શું કહેવા આવ્યું હતું. પાણીની બોટલ કંઈ કહેવા આવ્યું હતું. પછી જો બધા આવી ગયા અને પછી મેં મને એકડો બકડો શીખવાડવા ત્યાં કડો